નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર જયેશ શ્રીમાળી, ડિસ્ટ્રિક્ટ ટેકો કોઓર્ડિનેટર મહેસાણા. આજે એક સરકારશ્રી તરફથી બહુ જ મહત્વનો પરિપત્ર થયો છે પીએમજય કાર્ડ માટે, એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે, જેને આપણે આયુષ્માન કાર્ડ પણ કહીએ છીએ. તો બહુ જ મહત્વનો ટોપિક છે અને તમામ જેટલા પણ આ યોજનાના લાભાર્થી છે એ લોકોએ આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી સમજવો જરૂરી છે. પહેલા એવું હતું કે ઘૂંટણનું કોઈને પણ ઓપરેશન કરાવવું હોય તો એ તમામ લાભાર્થીઓએ મેડિકલ કોલેજમાં કે કોઈ પણ જગ્યાએથી મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડતી, એટલે કે એના માટે પ્રૂફ આપવું પડતું કે ખરેખર આ વ્યક્તિને ઘૂંટણનું ઓપરેશન કરાવવાની એટલે કે ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર છે. પરંતુ હવે સરકારશ્રી તરફથી એક બહુ જ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે અને જે તમામ જેટલા પણ લોકો પીએમજે કાર્ડ લાભાર્થી છે, એટલે કે જેટલા પણ એ યોજનાના અંતર્ગત જેટલા પણ સદસ્યો કે સભ્યો જે આવરી લેવામાં આવ્યા છે એ તમામ લોકો માટે એક બહુ જ મહત્વના ખુશખબરીના સમાચાર છે. ખુશખબરીના સમાચાર એટલા માટે કહી શકાય કે હવે પરિપત્ર એ પ્રમાણે કરવામાં આવ્યો છે કે 60 વર્ષ કે 60 વર્ષથી નીચેના જેટલા પણ લાભાર્થી હશે એ તમામ લાભાર્થીઓએ, તમામ દર્દીઓએ કે તમામ પેશન્ટોએ હવે કોઈ પણ પ્રકારના મેડિકલ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. પહેલા શું થતું હતું કે તમારે કોઈ પણ પ્રકારનું ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણનું ઓપરેશન જો કરાવવું હોય તો તમારે જે તે જગ્યાએથી મેડિકલ કોલેજ કે સિવિલ જિલ્લા સિવિલમાંથી કે ત્યાંથી તમારે એ સર્ટિફિકેટની જરૂર પડતી. પરંતુ હવે 60 વર્ષ કે તેનાથી નીચેના જેટલા પણ પીએમજય કાર્ડના લાભાર્થી છે એ તમામ લોકો માટે એક ખુશખબરીના સમાચાર છે કે આ સર્ટિફિકેટની જરૂર નથી. એક બાબત અંદર મહત્વની એ છે કે આ લાભાર્થીઓને ઘૂંટણના ઓપરેશન માટે ઓપરેશનનો લાભ ફક્ત સરકારી હોસ્પિટલોમાં એટલે કે ગવર્મેન્ટ રિઝર્વ તરીકે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મહત્વની બાબત અને અત્યંત કામના મહત્વના સમાચાર એટલા માટે કહી શકાય કે 60 વર્ષ કે તેથી નીચેના જે કોઈ પણ લાભાર્થી છે તો એ લોકોએ પહેલા એક બાબત હતી કે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં આપણે સારવાર કરાવી શકતા હતા. તો હવેથી 60 વર્ષ કે તેથી નીચેની ઉંમરના જેટલા પણ હશે એ લોકોએ માત્ર ને માત્ર મેડિકલ સર્ટિફિકેટની જરૂર નહીં પડે અને આપણી જેટલી પણ સંસ્થાઓમાં એટલે કે ગવર્મેન્ટ સંસ્થાઓમાં કે સિવિલ હોય કે પછી મેડિકલ કોલેજ કોઈ પણ જગ્યાએ થતું હોય ત્યાં આ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. તો આશા રાખું છું કે એકદમ નાનો પરિપત્ર છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, પરંતુ આ પરિપત્ર સાથે જેટલા પણ આ ઘૂંટણના રિપ્લેસમેન્ટના દર્દીઓ છે એ વ્યક્તિઓએ ખાસ એ દર્દીઓએ ખાસ બાબત સમજવાની જરૂર છે કે હવે એમને જો ઇમરજન્સીમાં ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવવું છે તો સીધા જ આપણા જેટલા પણ ગવર્મેન્ટ હોસ્પિટલો છે કે જ્યાં આ ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન થાય છે ત્યાં કોઈ પણ જાતના મેડિકલ સર્ટિફિકેટ વગર સીધું જ ઓપરેશન થઈ શકશે. તો આશા રાખું છું મહત્વનો જે બાબત હતો પીએમજે બાબતનો તમામ દર્દીઓ સુધી આ માહિતી મારી પહોંચી હશે. વધુમાં વધુ આ માહિતીને શેર કરો જેથી અન્ય લોકો પણ આ બાબતને સમજી શકે અને વધુમાં વધુ લાભ લઈ શકે. તો મારા વિડીયોને અંત સુધી જોવા માટે તમામનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.